once again, re-એકવાર welcome in the world of chemistry and study of gaseous substances. I know last time I was completing one of the topic that was derivation of ideal equation from kinetic equation of gas. છેલ્લા સેશનની અંદર આદર્શ વાયુનું જે સમીકરણ PV is equal to nRT એ સમીકરણની તારવણી જે જુદા જુદા નિયમો છે એને આધારે ડિરાઈવ કરીને ઓલમોસ્ટ ગેસિયસ સ્ટડીઝને ત્યાં આપણે પૂર્ણવિરામ આપ્યું. There are two topics are raised. બે ટોપિક જે છે એક એન્ડ્રુઝનો પ્રયોગ અને વાન ડર વાલ્સનું જે ઇક્વેશન. બે ટોપિક વી વિલ ડિસ્કસ આફ્ટર ધી એન્ડ ઓફ 1 or 2 યુનિટ્સ. એટલે કે થર્મોડાયનેમિક્સનો જે સેશન શરૂ થશે આઈ થિંક એટ ધ એન્ડ ઓફ થર્મોડાયનેમિક્સ ટોપિક, એટલે કે એ ટોપિક જ્યારે પૂરો થાય ત્યારે આપણે એની ચર્ચા કરીશું. At present, from my side, the gaseous study will be over. Gaseous study is over. So today is revision lecture. I know such a boring it is, but not so boring. I think you are getting the enough knowledge and information regarding the gaseous substances. So students who are not appearing last session or from શરૂઆતથી જ્યારે ઓનલાઈન લેક્ચરની શરૂઆત થઈ ત્યાંથી કોઈ અપિયર ન કરી શક્યા હોય અથવા તો એવા સ્ટુડન્ટ કે જેઓ ફર્સ્ટ સેશનથી મારી સાથે જ છે, આજે પણ છે, એમને ક્વિક રિવિઝન થઈ જાય આજે એ હેતુથી ટુડે વી આર જસ્ટ ડુ ધી રિવિઝન ઓફ ગેસિયસ સબસ્ટન્સીસ. બહુ જ ટૂંકમાં આપણે જેટલા ટોપિક અથવા તો જેટલા ક્વેશ્ચન આઈ થિંક તમારી ભાષામાં વાત કરીએ તો જેટલા સવાલ છે એને આપણે ડિસ્કસ કરી લઈ. એનો ઓવરવ્યૂ જેમ એક્ઝામ દેવા જાઓ ત્યારે એટ લાસ્ટ સ્ટેજ તમે જ્યારે બુકને રેફર કરતા હો એ રીતના ગેસિયસ સ્ટડીઝની અંદર શરૂઆત આપણે એમ કરી હતી કે there are the mainly 3 state of matter are available. દ્રવ્યની મૂળભૂત 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહ, વાયુ. ત્યારબાદ જનરલ ઇન્ટ્રોડક્શન પછી પૂર્વધારણાઓ, એમની યથાર્થતા, કાઇનેટિક ઇક્વેશન. Then from this equation we are deriving the ideal gaseous laws, આદર્શ વાયુ સમીકરણની તારવણી. અને જે લાસ્ટ 2 or 3 ટોપિક જે છે વાન ડર વાલ્સનું સમીકરણ એન્ડ એન્ડ્રુઝનો પ્રયોગ, એની વાત આપણે કરીશું. તો દ્રવ્યનો જે નેચર છે એ મુખ્યત્વે 3 પ્રકારનો હોય છે. At present there are mainly 5 state of matter are available, like solid, liquid, gaseous and plasma and Bose-Einstein. But at this level we have to only discuss or only get the information regarding this 3 state of matter. તો ઘન, પ્રવાહી અને વાયુ એની અંદર ઘણી બધી વાત કરી હતી. ઘન જે એની અંદર મોલેક્યુલ્સની ગોઠવણી સુવ્યવસ્થિત થયેલી હોય છે. એના આધારે થર્મોડાયનેમિક્સ જો એની ઉપર એપ્લાય કરીએ then we are getting a lots of information like entropy, enthalpy, gives free energy and spontaneity of the chemical compound or chemical reaction. એટલે કે આપણે
રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરશું ત્યાં ડ્યુરિંગ દેટ પર્ટિક્યુલર કેમિકલ રિએક્શન એ રાસાયણિક પ્રક્રિયા વિશેનો થોડો ઘણો અંદાજ થર્મોડાયનેમિક્સ ઉપરથી મળે છે. એની અંદર જે સબસ્ટન્સ લઈએ છીએ વેધર ઇટ ઇઝ સોલિડ, લિક્વિડ ઓર નોન ગેસીસ, એટલે કે ઘન, પ્રવાહી અથવા વાયુમાંથી કોઈ પણ હોઈ શકે. એન્ટ્રોપીની મેઇનલી વાત વધારે કરી શકીએ આપણે કે ઘન પદાર્થ જે છે એની અંદર બહુ જ સુવ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય છે મોલેક્યુલની. એઝ યુ કેન સી ઇન ફિગર, અહીંયા જે ઘન પદાર્થની જે આકૃતિ છે એની અંદર તમે જોઈ શકો છો પ્રવાહીની છે અને પછી છે વાયુની. તો એન્ટ્રોપી ઇટ મીન્સ ડિસઅરેન્જમેન્ટ, એટલે કે અવ્યવસ્થા. જે જગ્યાએ અવ્યવસ્થા સૌથી વધારે હોય ત્યાં એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ બહુ જ વધારે આવે. એન્ટ્રોપીનો ઓર્ડર આપણે કેવો હોય તો એવો કહી શકીએ, કારણ કે અહીંયા તમે આકૃતિમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે જુઓ છો ત્યારે ઘન પદાર્થ જે છે એની અંદર એન્ટ્રોપી જે છે એ બહુ જ ઓછી આવશે. એનું માત્ર એક જ કારણ છે કે આની અંદર મોલેક્યુલ્સની ગોઠવણી બહુ જ સુવ્યવસ્થિત છે. એનીથી આગળ પ્રવાહીમાં અને એનીથી આગળ વાયુમાં. સો ઇન શોર્ટ એવું કહી શકીએ કે વાયુ પદાર્થ જે છે એની અંદર એન્ટ્રોપી વધારે આવશે, એનાથી ઓછી પ્રવાહીમાં. આ રીતના દર્શાવી શકીએ મેથ્સના સિમ્બોલ પ્રમાણે, અને એનાથી ઓછી ઘન પદાર્થ. તો આવી થોડી ઘણી વાતો આપણે કરી હતી. બીજી ઘણી પ્રોપર્ટીઝ પણ આપણે જોઈ હતી લાસ્ટ ટાઈમ જ્યારે આપણે આની શરૂઆત કરી હતી. ધેન આ સ્ટેટ ઓફ મેટર જે છે એના ઉપર તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં જો આપણે કોઈ ચેન્જ કરીએ, એટલે કે કોઈ ફેરફાર કરીએ, તો આ જે અવસ્થાઓ છે એ અવસ્થાઓનું એકબીજાની અંદર આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. એઝ યુ કેન સી ઇન ધીસ ફિગર, જો તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે કોઈ એક સોલિડ સબસ્ટન્સ છે, એ સોલિડ સબસ્ટન્સને તમે ગરમ કરો, ઇટ મીન્સ કે તમે એને હીટ પ્રોવાઈડ કરો, તો એનું કન્વર્ઝેશન જે છે એ પ્રવાહીમાં થાય. પછી આ જે પ્રવાહી છે એ પ્રવાહીને તમે વધારે ગરમ કરો તો એનું કન્વર્ઝન ગેસિયસ મોલેક્યુલ્સની અંદર થાય. સો ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ એન્ડ ફ્રોમ લિક્વિડ ટુ ગેસિયસ, આ રીતના જે રૂપાંતરણ થાય છે. પછી આ જે વાયુના મોલેક્યુલ જે છે એ તો પછી આગળની પ્રોસેસ છે. અહીંયા બહુ સિમ્પલ ફોર્મમાં આપણે દર્શાવી દીધું છે કે ફ્રોમ ગેસિયસ ટુ સોલિડ. બટ ગેસિયસ પાર્ટિકલ્સ હોય અને પહેલાં તો કોઈ એક જગ્યાએ એકત્ર કરવા પડે, કોઈ એક પ્રણાલી અથવા બંધ પાત્રમાં. ત્યારબાદ એની જે વરાળ અથવા તો જે ગેસિયસ સબસ્ટન્સ જે છે એને ઠંડી પાડવી પડે અમુક ટેમ્પરેચર. એ ઠંડી પડે એટલે એનું રૂપાંતરણ પ્રવાહીમાં અને વળી પાછું સોલિડની અંદર થઈ શકે. ત્યાં આ સિમ્બોલની આ રીતના બતાવે. તો આનાથી રિવર્સ ઓર્ડર પણ થઈ શકે આ રીતના કે ભાઈ વાયુ એમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી છેલ્લે ઘન પદાર્થમાં. સો ઓવરઓલ આ જે કન્વર્ઝેશન જે છે, when we are changing the condition of temperature and pressure, then we can change the state of matter. એટલે કે દ્રવ્યની જે અવસ્થાઓ છે મૂળભૂત એને આપણે બદલી શકીએ છીએ. ત્યારબાદ there are some principle of gaseous studies. It means કે વાયુ વિશે માહિતી મેળવવા માટે અમુક સિદ્ધાંતો, એ સિદ્ધાંતોની અંદર first statement is something like that. The laws, you can say gaseous laws are only experimental information. એટલે કે વાયુના નિયમો જે એ એક પ્રાયોગિક માહિતી, only experimental information we have. એટલે કે કોઈ એક પ્રયોગ, ડિફરન્ટ સાયન્ટિસ્ટ, ઘણા વૈજ્ઞાનિકો છે, એમણે જે કાંઈ પ્રેક્ટિકલ અથવા પ્રયોગો લેબમાં કર્યા છે એને આધારે આપણે આની સ્ટડીઝ કરીએ છીએ ગેસિયસ પાર્ટિકલ્સ. યુ સી સોલિડ, લિક્વિડ એને આપણે નરી આંખે તો જોઈ શકીએ છીએ. વી કેન સી બોથ સ્ટેપ વિથ અવર ઓન આઈસ, બટ ગેસિયસ મોલેક્યુલ જે છે વી કેન નોટ સી વિથ અવર ઓન આઈસ. એને આપણે જોઈ નથી શકીએ, બટ જસ્ટ મહેસૂસ અથવા તો અનુભવ કરી શકીએ. યસ, ગેસિયસ મોલેક્યુલ્સ આર વિલ બી ધેર. એનો આપણે કોઈક સારી સુગંધ હોય અથવા કોઈક ખરાબ બેક્ટેરિયાઝ હોય તો એની ખરાબ સ્મેલ આવતી હોય
તો એ આપણે અનુભવ કરી શકીએ છીએ, બટ એને વી કેન નોટ સી, આપણે એને જોઈ નથી શકતા. તો એની અંદર જે કંઈ પ્રોપર્ટીઝ છે એને સમજવા માટે વી ફાઇન્ડ સમ ડિફિકલ્ટીઝ, આપણને થોડી ઘણી મુશ્કેલીઓ પડે છે, જ્યારે સોલિડ અને લિક્વિડની અંદર એટલો બધો વાંધો આવતો નથી. અને જનરલી તમે યુ કેન સી ઓવરઓલ ધી કેમેસ્ટ્રી ઓર આઈ થિંક ઇન બીએસસી સેમ 1, 2, 3, 4 અપ ટુ, એની અંદર યુ આર ડુઈંગ સો મેની પ્રેક્ટિકલ્સ ઇન યોર લેબ, ઇન કેમિકલ લેબ. તમે ઘણા બધા પ્રેક્ટિકલ કર્યા છે. સો આઈ થિંક યુ આર નેવર ડીલ વિથ ધી ગેસિયસ મોલેક્યુલ્સ. તમે વાયુના મોલેક્યુલ્સ અથવા તો વાયુ સબસ્ટન્સ સાથે કામ નથી. પછી એ ઓર્ગેનિક હોય, ઇનઓર્ગેનિક હોય, વોલ્યુમેટ્રિક હોય. વોલ્યુમેટ્રિકની અંદર યુ આર ડીલ વિથ ધી લિક્વિડ એન્ડ જે આઈક્યુ હોય અથવા તો ઓર્ગેનિક સ્પોટિંગ છે એની અંદર સોલિડ સબસ્ટન્સ આવે. તો સોલિડ અને લિક્વિડથી તમે પરિચિત, પણ ગેસિયસ મોલેક્યુલ્સને આપણે વી હેવ અ ગિવન ટેસ્ટ ઇન અવર પ્રેક્ટિકલ બુક. આપણે ઓક્સિજન એની માટેની ટેસ્ટ એમાં અંદર આપેલી છે, બટ વી કાન્ટ પરફોર્મ ઇટ. આપણે પરફોર્મ નથી કરી શક્યા બિકોઝ દેર ઇઝ સમ થોડીક રિસ્ટ્રિક્શન છે કે આપણી પાસે અમુક કેમિકલ્સ વાયુ સ્ટડીઝ માટેના કેમિકલ્સ અવેલેબલ. અને ઇન શોર્ટ આપણી જે લેબ જે છે એની અંદર તો થઈને બહુ અત્યાધુનિક રિસર્ચ લેબ હોય એની અંદર આપણે કદાચ એની વાત કરી શકીએ. બટ ભૂતકાળમાં જે કાંઈ વૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ કર્યા છે લેબની અંદર, એને આધારે આપણે આની માહિતી જોવાની છે. એની અંદર નેક્સ્ટ પોઈન્ટ કે વાયુના સ્વભાવને દર્શાવતી બીજા કોઈ પણ સિદ્ધાંત કરતાં સ્વતંત્ર ટુ શો ધી નેચર ઓફ ગેસિયસ. એ બીજા બધા જે કાંઈ સિદ્ધાંતો હોય છે એના કરતાં સહેજ ડિફરન્ટ છે. ઇટ મીન્સ કે થર્મોડાયનેમિક્સના જો થોડા ઘણા નિયમો તમે સોલિડ લિક્વિડ ઉપર એપ્લાય કરો તો ગેસિયસની અંદર થોડા ઘણા એમાંથી વિચલન જોવા મળે, ડેવિએશન જોવા મળે, એવું કહેવા માંગે છે. સામાન્ય વાયુ નિયમ કે જેમાં વાયુઓ પાસે વિશાળ સંખ્યામાં અણુઓ હોય છે જે શૂન્યાવકાશમાં ખૂબ જ ઝડપથી ગતિ કરતા હોય છે. આ જે સ્ટેટમેન્ટ છે કે ગેસિયસ પાર્ટિકલ્સ આર લોટ્સ ઓફ નંબર ઓફ પાર્ટિકલ્સ, વી કેન નોટ કાઉન્ટ ઇટ. આપણે એને ગણી ન શકીએ અસંખ્ય પાર્ટિકલ્સ. એ અવકાશની અંદર, શૂન્ય અવકાશ વેક્યુમની અંદર પણ ગતિ કરી શકતા હોય છે અને એ બહુ ઝડપ હોય. આ જે સ્ટેટમેન્ટ છે એને વાયુના ગતિવાદના સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ કહે. ઇટ ઇઝ વન ઓફ યોર 1 માર્ક ક્વેશ્ચન. તમને એક્ઝામની અંદર એવું પૂછાય છે કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ કાઇનેટિક ગેસિયસ, વાયુના ગતિવાદનું સિદ્ધાંત શું સમજાવો. તો આ સ્ટેટમેન્ટ જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ ફોર યુ, સો પ્લીઝ રિમેમ્બર ઇટ. દેન આ જે ગતિવાદ જે છે એને આધારે આપણે એક સમીકરણ ધાર્યું અને એને આધારે આપણે એનો ભૌતિક અભ્યાસ કરી શકીએ વિથ ધ હેલ્પ ઓફ ધેટ ઇક્વેશન. જે ઇક્વેશન આગળ આપણે જોઈએ આગળ, એને આધારે આપણે આના ભૌતિક અભ્યાસ કરી શકીએ. એની અંદર જે ગેસિયસ પાર્ટિકલ છે એની મોશન, વેલોસિટીઝ, ગતિ, એમની સંખ્યા, વોલ્યુમ અને જે પ્રેશર એમાં ક્રિએટ થાય છે એની અને અથડામણ, આ બધી જ વસ્તુ ભૌતિક પ્રોપર્ટીઝની અંદર આવે. ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મોની અંદર એ બધાનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. પ્રયોગો કર્યા છે અમુક વૈજ્ઞાનિકોએ, પ્રાયોગિક માહિતી છે પહેલાં તો, અને એને આધારે આપણે વી કેન ડુ ધીસ ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો એની અંદર જસ્ટિફિકેશન ઓફ ધોઝ પોસ્ટુલેટ, પૂર્વધારણાઓ, અને પછી એની પૂર્વધારણાઓની સાબિતી. તો પૂર્વધારણાઓમાં પહેલી પૂર્વધારણા કે વાયુ અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. બીજું, એનો જે આકાર જે છે એ ગોળાકાર હોય છે અને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. આ બીજી પૂર્વધારણાઓ હતી જેના આ સ્થિતિસ્થાપકતાને લીધે કોઈ એક પાત્રની અંદર જ્યારે તમે એને ભરો છો આ બધા વાયુઓને, ત્યારે આ વાયુના અણુઓએ જે કદ રોકેલું હોય છે એ કદની સાપેક્ષ કુલ કદ, એટલે કે આ પાત્રનું કદ જે છે એ કદ અને આ વાયુઓએ રોકેલું કદ છે એ બેયને કુલ કદની સાપેક્ષ અવગણી શકાય છે.
એટલે કે આ વાયુઓ તો અતિ સૂક્ષ્મ કણોના એટલે બહુ નાની એવી જગ્યામાં રોકાયેલા છે અહીંયા ક્યાંક, તો એનું કદ જે છે એ કદને અથવા તો આ કુલ કદ જે છે એને આની સાપેક્ષે આપણે અવગણી શકીએ છીએ, બીજી પૂર્વધારણા. ત્યારબાદ નેક્સ્ટ ત્રીજી પૂર્વધારણાઓ કે વાયુના અણુઓ જે છે એ વાયુના અણુઓ પાર્ટિકલ્સ કોઈ એક પ્રણાલી અથવા સિસ્ટમની અંદર બધી જ દિશામાં ગતિ કરતા હોય, સઘળી દિશામાં ગતિ કરતા હોય છે અને એકબીજા સાથે અને દિવાલ સાથે અથડામણ અનુભવતા હોય. લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે there are mainly two types of collision are there. Collision એટલે કે અથડામણ at among the molecules and at the wall of system. દાખલા તરીકે અણુ આની અંદર આમાં ભરેલા હોય તો અણુઓ વચ્ચે પહેલાં તો અથડામણ થાય અને આ જે વોલ જે છે ત્યાં પણ અથડામણ થાય. જેના કારણે તો કે બધી જ દિશામાં ગતિ કરે, સઘળી દિશામાં અસ્ત વ્યસ્ત ગતિ કરે. દેટ્સ વાય ધીસ થિંગ વિલ બી હેપન. અને એને આપણે બ્રાઉનિયન મોશન એવું નામ આપ્યું. ત્યારબાદ ચોથી પૂર્વધારણાઓ સંપૂર્ણપણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે એમાં જે અથડામણ થાય છે ત્યારે જે અણુઓની ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા બદલાય છે, પણ કુલ ગતિ ઉર્જા એટલે કે આખા સિસ્ટમ જે પ્રણાલી લીધી છે એની જે ગતિ ઉર્જા છે કાંઈક સમથિંગ હશે, એકાદ ખાલી જગ્યા યુનિટ હશે, એ જે છે એમાં કોઈ ચેન્જ થતો નથી. ફરીથી કહું કે જ્યારે આ લોકો એક તો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, બીજું અથડામણ અનુભવે છે. એ અથડામણ અનુભવે ત્યારે એમની જે ગતિ ઉર્જા છે, જ્યારે બે વાયુ એકબીજાની સામસામે આવી જાય એ અને બી, અને આ બે વચ્ચે જ્યારે અથડામણ થાય છે ત્યારે આનો કાંઈક વેગ છે, આનો કાંઈક વેગ છે, અથવા તો આની કંઈક ગતિ ઉર્જા, આની કંઈક ગતિ હશે. જ્યારે આ બે એકબીજા સાથે કોલાઇઝન પામે છે ત્યારે આ બેની ગતિ ઉર્જા છે એમાં ચેન્જ થાય છે. બટ આ બે પદાર્થ બે પાર્ટિકલ જે આ પ્રણાલીમાં આવેલા છે એ આ પ્રણાલીની કુલ ગતિ ઉર્જા જે છે એમાં કોઈ ચેન્જ થતો નથી. એ વખતે એવું એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ એક એ મોલેક્યુલ છે, માની લો કે એની ગતિ ઉર્જા જે છે એ 5 યુનિટ છે અને કોઈ બી જે છે મોલેક્યુલ એની ગતિ ઉર્જા છે એ પણ 5 યુનિટ છે. જ્યારે આ બે વચ્ચે કોલેજન થાય, અથડાય, ટોટલ આની કાઇનેટિક એનર્જી કેટલી થઈ તો કે 10 યુનિટ. આ બે મોલેક્યુલ જ્યારે એકબીજા સાથે અથડાય અને આ એની અને આ બીની બેની ગતિ ઉર્જા બદલાય છે. દાખલા તરીકે આ 5 છે એમાંથી 4 થઈ જાય અને આ બી જે છે એની 5 હતી એમાંથી 6 થઈ જાય. પણ 4 + 6 = 10. ઇટ મીન્સ કે 10 ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ ધ સિસ્ટમ કાન્ટ બી ચેન્જ while doing the collision. જ્યારે અથડામણ થશે ત્યારે કુલ ઉર્જા જે છે એમાં કોઈ ચેન્જ નહીં આવે. This is how we can say the fourth postulate. ચોથી પૂર્વધારણા આ જ છે. પાંચમી પૂર્વધારણા કે અણુઓ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતા નથી. There is no attraction force at all will be present in particles. અણુઓ વચ્ચે એટલે કે દાખલા તરીકે કોઈ એક ગેસિયસ મોલેક્યુલ્સ લીધેલો છે તો એમના જે અંદર ગેસિયસ એટમ્સ જે છે, મોલેક્યુલ્સ ત્યારે જ બને ને, બે એટમ ભેગા થાય ત્યારે અણુ બને. તો એ બે જે એટમ ભેગા થઈને અણુ બનશે એની વચ્ચે there is no attraction force will be available. Then next postulate એવી હતી કે ગેસિયસ પાર્ટિકલ્સના અણુઓ જે છે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થતી નથી. It means they are not following the gravitational laws. ગુરુત્વાકર્ષણના નિયમોને પાલન કરતા અથવા તો અસ્તિત્વ ધરાવતા. અને છેલ્લી પૂર્વધારણા કે અણુઓ સરેરાશ ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી જે છે, ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. આ નિરપેક્ષ તાપમાન એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચર જે આપણે મેજર કરીએ છીએ એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. So these are the 7 postulates for study of gaseous substances. આ એની 7 પૂર્વધારણાઓ છે. આ પૂર્વધારણાઓને આધારે આપણે get the information regarding the gaseous particles, molecules or species. Justification. આ પૂર્વધારણાઓ છે એની યથાર્થતા. પહેલી પૂર્વધારણા અને બીજી પૂર્વધારણાઓ જે એવી હતી, પહેલી પૂર્વધારણા એવી હતી કે વાયુઓ જે છે એ અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે અને એમના વચ્ચે
સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય છે. અને જે અણુઓનું કદ જે છે કોઈ એક પ્રણાલીની અંદર તમે જે મોલેક્યુલ્સ લીધેલા છે આ મોલેક્યુલ્સનું જે કદ છે એ કદને વાયુના કુલ કદ એટલે કે આ પાત્રનું જે કુલ કદ છે એની સામે આપણે અવગણી શકીએ છીએ. તો એ પહેલી પૂર્વધારણા અને બીજી પૂર્વધારણા આવી હતી. એના જસ્ટિફિકેશનમાં એવું કહીએ છીએ કે આ જે મોલેક્યુલ જે છે એ ખૂબ જ દબનીય હોય. એટલે એક્ઝામ્પલ તમને મેં એવું આપ્યું હતું, કોઈ એક આ બલૂન છે, એક આવો કંઈક બલૂન છે. આ બલૂનની અંદર આપણે આવા ગેસિયસ હવા ભરે હિલિયમ દાખલા તરીકે મેજોરિટી જે બહાર ગુબારા મળે છે, જે તમે ઉત્તરાયણના દિવસે જે રાત્રે આકાશમાં ચડાવો એની અંદર હિલિયમ હિલિયમ વાયુ ભરેલો હોય. એ હિલિયમ વાયુ જે છે આ ગુબારો એને તમે ઉપરથી પ્રેશર આપો તો આ જે છે એ દબાય અને સમથિંગ કંઈક આવી રચના પ્રાપ્ત કરે છે. ફોર એક્ઝામ્પલ આવું કંઈક થાય છે, દબાવો અને પ્રેશર જ્યારે રિલીઝ કરો ત્યારે હતું એમ પછી પોતાના મૂળ સ્વભાવમાં ધારણ કરે છે. એટલે એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. અને આ બધા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, દબનીય છે. એટલે જ્યારે આ દબાવો તો એકબીજાની ખૂબ જ નજીક બી આવે છે. અને આવું ત્યારે જ શક્ય બને કે જો અણુઓ વચ્ચે મોટી જગ્યા હોય. અને જગ્યા ક્યારે હોય તો કે અણુઓનું કદ જે છે એ અતિશય સૂક્ષ્મ હોય ત્યારે. અને આ દબાણ રિલીઝ કરો ત્યારે મૂળ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે તો કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય ત્યારે. તો આ જે છે એ પહેલી અને બીજી પૂર્વધારણાઓનું જસ્ટિફિકેશન છે. ત્યારબાદ ત્રીજી પૂર્વધારણાઓ કે સઘળી દિશામાં ગતિ કરે વાયુના અણુ, તેથી અણુઓ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડાય છે. આ પૂર્વધારણાઓ જસ્ટિફિકેશનમાં કોઈક સાયન્ટિસ્ટે માઇક્રોસ્કોપથી ગેસિયસ મોલેક્યુલની સ્ટડીઝ કરી છે. દેટ્સ વાય દે ફાઇન્ડ સમ લાઈક ધીસ zigzag ટાઈપ ઓફ મોશન. આવી કાંક ગતિ એણે ઓબ્ઝર્વ કરી હતી, જેને પછી એણે મોર સ્ટડીઝ કરતાં બ્રાઉનિયન ગતિ એવું નામ આપ્યું. કોન્સેપ્ટ આઈ થિંક કોલોઇડલ કેમેસ્ટ્રી, કલિલ રસાયણશાસ્ત્ર જે છે એની અંદર બ્રાઉનિયન મોશનનો કોન્સેપ્ટ આવે છે. અને આઈ થિંક બાયોલોજીમાં પણ ક્યાંક જગ્યાએ આનો કોન્સેપ્ટ આવતો છે. ક્યારે એમાં આપણે નહીં જઈએ, પણ બ્રાઉનિયન મોશન, zigzag પ્રકારની મોશન ગેસિયસ પાર્ટિકલ કોઈ એક સિસ્ટમમાં કરતો હશે એવું એમને જોવા મળ્યું, જેને બ્રાઉનિયન મોશન કીધી. જેના આધારે ત્રીજી પૂર્વધારણાઓને જસ્ટિફાઈ કરી શકાય. ત્યારબાદ ચોથી પૂર્વધારણામાં આપણે એવું કીધું હતું સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય. તેથી જ્યારે અણુઓ વચ્ચે અથડામણ થાય ત્યારે એ અણુઓની જે ગતિ ઉર્જા એમાં ચેન્જ આવશે, બટ આખી પ્રણાલી જે છે એની ગતિ ઉર્જામાં કોઈ ચેન્જ આવશે નહીં. એની વાત આપણે કરીએ આગળ. ધેન પાંચમી પૂર્વધારણા કે અણુઓના મોલેક્યુલ્સ વચ્ચે ઇન શોર્ટ આકર્ષણ બળો અસ્તિત્વ ધરાવતા નથી. ઇટ મીન્સ કે કોઈ એક બલૂન જે છે એને ખૂબ જ બળપૂર્વક દબાવી દઈએ, અતિશય હેવી ફોર્સ એપ્લાય કરીએ ત્યારે એ દબનીય હોવાથી દબાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આમાંથી આવી રચના પ્રાપ્ત કરીએ અને જ્યારે તમે આ દબાણ એની ઉપર એપ્લાય કરેલું રિલીઝ કરો ત્યારે મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે, જે પાંચમા પૂર્વધારણાઓને જસ્ટિફાઈ કરે છે. કેમ? દાખલા તરીકે જો અહીંયા કંઈક રિએક્શન થતી હોય, આ બધા મોલેક્યુલ જ્યારે નજીક બી આવે એકબીજાને, જો કેમિકલ રિએક્શન થતી હોય તો એ પોતાના મૂળ સ્વભાવમાં આવી ન શકે. મૂળ સ્વભાવમાં ક્યારે આવે? એઝ ઇટ ઇઝ. જ્યારે પહેલાં દબાણ નહોતું ત્યારે, દબાણ આપ્યા પછી, અને જ્યારે રૂપાંતર થાય ત્યારે એઝ ઇટ ઇઝ મૂળ અવસ્થામાં હોય ત્યારે જ આવું શક્ય બને છે. સો ધીસ ઇઝ ધ જસ્ટિફિકેશન ઓફ ફિફ્થ પોસ્ટુલેટ. ધેન છઠ્ઠી પૂર્વધારણા જે છે એની અંદર આપણે કીધું કે ગુરુત્વાકર્ષણ બળની અસર થતી નથી. એના એક્ઝામ્પલ માટે વી આર ટેકિંગ, આપણે બે બરણીઓ લઈ, એક બરણીને નીચે મૂકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ એક પાત્ર જ માનો ને, એક પાત્ર નીચે છે અને એક પાત્ર આપણે આ રીતના ઉપર મૂકેલું છે. માય ડ્રોઈંગ ઇઝ વેરી પુઅર, સો જસ્ટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ.
કે આ રીતના બે બરણીઓ મૂકેલી હોય છે, એની અંદર બ્રોમિન વાયુ ભરેલું. નીચેની બરણી જે છે એમાં બ્રોમિન વાયુ છે, ઉપર જે છે એ બરણીમાં કાંઈ નથી. અને આ બેને અંદર હવા ન જાય રીતે પેક કરેલા છે સાઈડમાંથી. તો થોડીક વખત 5-10 મિનિટ ચાલે, યુ કેન ઓબ્ઝર્વ ઇટ, કે બ્રોમિનની બાષ્પ જે છે ધીરે ધીરે નીચેથી ઉપર આ રીતના ગતિ કરે છે. અને આવું તો જ શક્ય બને કે જો ગુરુત્વાકર્ષણ બળની અસર જે છે એ ખૂબ જ પ્રબળ ન હોય. ઇટ મીન્સ કે ઓછી હોય, તો જ આ બ્રોમિનની બાષ્પ જે છે એ નીચેથી આ રીતના ઉપરની બરણીમાં જઈ શકે. ધીસ ઇઝ ધી જસ્ટિફિકેશન ઓફ 6th પોસ્ટ્યુલેટ. આફ્ટર દેટ છેલ્લી પૂર્વધારણાઓ જે હતી એમાં આપણે એવું કીધું કે કુલ ગતિ ઉર્જા જે છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. એના જસ્ટિફિકેશનમાં કે જો આપણે પાત્રની અંદર જે ગેસિયસ પાર્ટિકલ્સ ભરેલો છે અને પછી જો ટેમ્પરેચર આપણે વધારીએ, એટલે કે તાપમાન છે એમ વધારીએ, તો અણુઓ જે છે એની જે મોશન અથવા વેલોસિટી વેગ જે છે એ વધી જાય છે. વાઇબ્રેશન મોશનની અંદર આ એટલે ઝડપ ધીમે ધીમે વધી જાય છે. ઝડપ વધે તો અથડામણ વધે. જેમ અણુઓની ઝડપ, કારણ કે એક તો અસંખ્ય અણુઓ અંદર આવેલા છે કોઈ એક પાત્રની અંદર, આમાં અસંખ્ય અણુઓ આવેલા છે. આ આઇડલ પોઝિશનમાં ધીરે ધીરે ગતિ કરતા હતા અને ધીરે ધીરે અથડામણ થતી હતી દિવાલ સાથે અને એમોંગ ધી મોલેક્યુલ્સ, અણુઓ વચ્ચે. વન્સ યુ આર ઇન્ક્રીઝ ધી ટેમ્પરેચર, તાપમાન તમે જેવું વધારો એટલે પ્રણાલીનું ટેમ્પરેચર વધે, એની અંદર રહેલા જે અણુઓ જે છે એની મોશન એટલે કે ગતિ પણ ઝડપથી વધે. જેટલી સ્પીડથી અણુઓ અંદર મોશનમાં આવશે એટલી જ અથડામણ વધુ થશે. એ અથડામણ અણુઓ વચ્ચેની અને અણુઓની દિવાલ સાથેની જે અથડામણ છે એવું જ વધે છે. એ વધે એટલે પાત્ર એટલે કે પ્રણાલી તમે જે લીધી એની કુલ ગતિ ઉર્જા એમાં પણ વધારો થાય. સો ઇન્ડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, કે આ જે કાઇનેટિક ઉર્જા છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સો ધીસ ઇઝ ધી જસ્ટિફિકેશન ઓફ 7th postulate. So this is how we can explain the justifications of all the postulates which were given by some scientists after the experimental studies and physical studies of gaseous molecules. એને આધારે જે કાંઈ પૂર્વધારણાઓ હતી એનું જસ્ટિફિકેશન આપણને આવા પ્રયોગોથી મળે છે. ધેન આપણે પૂર્વધારણાઓ જસ્ટિફિકેશન પછી નવા ટોપિક ઉપર ગયા હતા, જે હતો વાયુના ગતિવાદનું સમીકરણ. આ જે ગતિવાદ છે એનું ઇક્વેશન આપણે વાયુના જે સિદ્ધાંતો અને પૂર્વધારણાઓ અને એને સિવાયના જે બીજા નિયમો છે એને આધારે આપણે આ સમીકરણ તારવી શકીએ છીએ. એ બધા જનો ઉપયોગ કરીને જે સમીકરણ મળ્યું એને આપણે વાયુના ગતિવાદનું સમીકરણ કહીએ છીએ. એ સમીકરણ ડેરિવેશન માટે વી આર ટેક ધી હેલ્પ ઓફ મેથ્સ એન્ડ ફિઝિક્સ. મેથ્સનો ઉપયોગ એટલે કર્યો હતો ફોર સિમ્પ્લિસિટી એન્ડ સેક ઓફ આપણે કોઈ એક પ્રણાલીની અંદર એક મોલેક્યુલ્સ એવું ધારી લીધું. જોકે there are the infinite number of particles are available when we are take one molecule in one system. There are the infinite number of species are there. ઘણા બધા એની અંદર અણુઓ હોય ત્યારે ધારો કે કોઈ L સેન્ટીમીટર ધરાવતા એક સમઘનની અંદર, આ સમઘનમાં x y z તમે તમારી રીતે લઈ શકો છો, x y z જે દિશામાં તમારે, બટ in from my side you can say from my side x is here, y is here and here is our z. આ જે આકૃતિ દોરે છે એમાં એ આકૃતિમાં અહીંયા x છે, અહીંયા y છે અને અહીંયા z છે. સો એક વખત તમે આનું નામકરણ કરી દો પછી એટ ધ એન્ડ ઓફ ઓલ ઇક્વેશન અથવા તો આખા ઇક્વેશનની તારણો દરમિયાન તમારે આ એક્સ વાય ઝેડ અક્ષ જે તમે નરેટ કરેલી છે એને એઝ ઇટ ઇઝ રાખવાની છે. તો માની લો L સેન્ટીમીટરનો કોઈ એક સમઘન છે, એની અંદર n અણુઓ આવેલા છે
એ બધા જનું દળ m છે. L સેન્ટીમીટર લંબાઈ છે, n નંબર ઓફ અણુ છે, અને જેટલા અણુઓ આવેલા છે એ બધા જ અણુઓ જે છે એનું દળ જે છે m ગ્રામ છે. અને એક પાર્ટિકલ્સ આની અંદર આવેલો m, આ પાર્ટિકલ્સને આપણે જોવા એ આ જે n અણુઓ છે એ n અણુઓમાંનો એક અણુ છે, અને આ જે પાર્ટિકલ્સ એનું વજન m ગ્રામ આપે. અને આ જે અણુ છે એનો આની અંદર આખા સમગ્ર પાત્રની અંદર જે વેગ છે વેલોસિટી એને આપણે v વડે દર્શાવીએ છીએ, અને એનો એકમ થાય v સેન્ટીમીટર પર સેકન્ડ. પર સેકન્ડમાં કેટલા સેન્ટીમીટર જેટલું અંતર આ પાત્રની અંદર આપે છે એ એનો વેગ દર્શાવે. જો આ વેગ આ x, y અને z દિશામાં જો આપણે લેવો હોય તો x દિશાની અંદર જેનો વેગ y માં અને z માં મૂળ વેગ એનો છે v. જો x દિશામાં હોય તો એને કહેશું vx, y દિશામાં હોય તો vy, અને જો z દિશામાં હોય તો vz. આ રીતના એનો આપણે વેગને નરેટ કરી શકીએ ઇન 3 ડિફરન્ટ એક્સિસ, 3 અલગ અલગ દિશાની, જેના અનુક્રમે આપણે vx, vy અને vz કહીએ છીએ. તો ઓવરઓલ વેગ જે છે, ઓવરઓલ વેગ આપણે જો પાર્ટિકલ્સનો કહેવો હોય તો આપણે એવું કહી શકીએ કે v² ઇઝ ઇક્વલ ટુ vx² પ્લસ vy² પ્લસ vz². કેમ સ્ક્વેર આવે છે સાહેબ અહીંયા? તો ફ્રોમમાં એનો અલગ આ પાર્ટિકલ્સ જે છે એ આ દિશામાં પણ ગતિ કરશે, અને અથડાયા પછી પણ આ બાજુ અથવા આ બાજુ અથવા એ દિશામાં ગતિ કરશે. તો અહીંયા જવા માટેનો વેગ v અને આ બાજુ આ માટેનો વેગ v, એટલે v into v is equal to v². I think that's why we are putting here v². So total વેગ v² is equal to ત્રણેય દિશામાં જે વેગ એનો સરવાળો અને એનો સ્ક્વેર. તો v² is equal to vx² પ્લસ vy² પ્લસ vz². એના પછી આગળ કે પાત્રની દિવાલ સાથે જો અથડાય, આ જે આગળ જે પાત્ર છે એની આ દિવાલ સાથે જો અથડાય, એનું નામ આપણે a આપેલું છે આગળની આકૃતિમાં, તો એનો વેગ vx, અને એ અથડાયા પછી જો આ બાજુ રિટર્ન આવે તેનો વેગ જે છે એ -vx થાય. તો ટોટલ વેગ આપણે લખવો હોય, ટોટલ વેગ વી આર ટેક વિથ માસ, ટોટલ વેગ વિથ માસ. તો વી આર ગેટિંગ ઇક્વેશન નંબર 2 કે mvx માઇનસ mvx. ફેરફાર આપણે અહીંયા જોવાનો છે. તો ફેરફાર શબ્દ આવે એટલે ત્યારે પણ મેં કીધું હતું કે ડેલ્ટા ઇન કેમેસ્ટ્રીની અંદર ફેરફાર એટલે કે ડેલ્ટા, અને ડેલ્ટા એટલે કે એકમાંથી બીજી અવસ્થા, અથવા તો પહેલી પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થાની બાદબાકી, એને આપણે ફેરફાર ડિફરન્સ કહીએ. સો વી આર ગેટિંગ ઇક્વેશન નંબર 2 વિથ માસ, અને એ આપણને મળશે 2 mvx ઇન્ટુ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ. ધેન આ જે અથડામણ થાય એ અથડામણ માટે દે આર ટેકિંગ સમ ટાઈમ. માની લો કે એ ટાઈમ જે છે એ ટી છે, અને એ જે ટી જે છે એ 2 ક્રમિક કન્ઝિક્યુટિવ કોલેજન માટે જવાબદાર, અથવા તો 2 કન્ઝિક્યુટિવ કોલેજન માટેનો સમય છે, 2 ક્રમિક અથડામણો માટેનો સમય છે, જેને અથડામણોની સંખ્યા vx/12 વડે દર્શાવી શકીએ. અને કુલ વેગમાનનો ફેરફાર જે છે ત્યારે દર સેકન્ડે જે દિવાલને પ્રાપ્ત થતો ફેરફાર, એટલે કે પાત્રની આરે પણ જે અણુઓની અથડામણ, અણુઓની સંખ્યા ટી સેકન્ડ, પણ દિવાલ સાથે જ્યારે અથડાય ત્યારે એના વેગમાનનો ફેરફાર છે એ ટોટલ ફેરફાર vmvx ઇન્ટુ vx ઇન્ટુ 2l એના વડે દર્શાવી શકીએ. વી આર ગેટિંગ ઇક્વેશન 3. અહીંયા 2 અને આ 2 જે છે બે ઉડી જાય, તો એમ v², એક vx અહીંયા, એક vx અહીંયા, તો vx²/L ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર. આ જે એકમ કેમ આવ્યો એનું જસ્ટિફિકેશન લાસ્ટ ટાઈમ આપણે આપ્યું હતું. આજે એમાં નહીં જઈએ, આજે ફટાફટ આગળ વધી જાય. ધેન આ સમીકરણ પછી પર સેકન્ડ દિવાલને પ્રાપ્ત થતો જે વેગમાન છે, અથડામણ જ્યારે દિવાલ પર થાય છે ત્યારે મોલેક્યુલ્સ દ્વારા there are some force will be applied there, થોડુંક બળ પણ ત્યાં લાગે છે. તો એ બળ જે છે એ બળ mvx²/L વડે દર્શાવી શકે.
હવે જો પાત્રમાં n નંબર ઓફ અણુ આવેલા છે 1 2 3 અપ ટુ n, એનો જો વેગ મારે લખવો હોય તો આપણે આવો લખી શકીએ v1 vx1. અચ્છા, x દિશાની વાત થાય છે. તમે આ ઇક્વેશન આખું ઇક્વેશન જે છે આખું ઇક્વેશન તમે y અથવા તો z અક્ષની અંદર પણ ડિરાઈવ કરી શકો છો. એના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. સો ઇટ ઇઝ હોમવર્ક ફોર યુ કે તમે આ ઇક્વેશન ડિરાઈવ કરો y અને z અક્ષની દિશામાં. તો આની અંદર શું ફેરફાર આવે? કદાચ એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરીને એક્ઝામ્પલ પૂછો હોય કે ભાઈ વાયુના ગતિવાદનું y દિશા માટેનું સમીકરણ તારવું, તો કન્ફ્યુઝન નહીં થવાનું. સમીકરણ એક જ આવશે, ખાલી જ્યાં x આવે છે ને બધી જગ્યાએ y આવી જશે. ઓકે ઓકે. x દિશામાં જો વાત કરતા હોય તો vx v1x અપ ટુ vnx અથવા તો xn. ફોર્સ સાથે અને માસ સાથે જો આપણે લખવું હોય આગળ જેમ લખ્યું તો એને આપણે mvx1 સ્ક્વેર x2 x3 અને અપ ટુ xn. અને એ જે ટોટલ ફોર્સ બળ જે છે F is equal to, we can write like this, F is equal to mvx1 square upon L plus mvx2 square upon L up to n. m અને l જે છે બધા જ ટર્મની અંદર કોમન આવે, એને આપણે બહાર કાઢી લઈએ તો અંદર vx1 square plus vx2 square up to n સુધી ખાલી વેલોસિટીઝ મળશે આપણે, જેને સમીકરણ નંબર 4. આ વેલોસિટીઝ જે છે એ વેલોસિટીઝ n નંબર ઓફ મોલેક્યુલની વેલોસિટી એટલે કે એનો વેગ કહે છે, જેને સરેરાશ વર્ગિત વેગ એવું આપણે કહી શકીએ. એ સરેરાશ વર્ગિત વેગ જે છે એનું ઇક્વેશન છે કે vx સ્ક્વેર, આ છે સરેરાશ વર્ગિત વેગ. યસ, આની આગળના સેશનમાં મેં તમને એક સવાલ પૂછ્યો કે આ v અને આ બ્રેકેટની અંદર vx છે એ બે વચ્ચે કાંઈક ફેર છે vx સ્ક્વેર. તો એનો જવાબ તો કોઈ મોકલ્યો નથી, પણ હું આજે આપી દઉં. આ વેગ જે છે અને આ જે છે એની અંદર આ કદ છે, ઇટ ઇઝ અ વોલ્યુમ ઓફ ગેસિયસ પાર્ટિકલ્સ કે અથવા તો ગેસિયસ મોલેક્યુલ્સનું કદ દર્શાવે છે. અને આ જે v છે એ છે એ સરેરાશ વર્ગિત વેગ. ઇટ મીન્સ ઇટ રિપ્રેઝેન્ટેડ ધી એવરેજ વેલોસિટીઝ. સો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ એન્ડ બેઝિક ડિફરન્સ બિટવીન ધીસ v એન્ડ v. આ બે v વચ્ચેનો ડિફરન્સ જે માત્ર એક જ છે કે આ કદ દર્શાવે છે અને આ જે એ વેલોસિટી દર્શાવે. તો એનું સમીકરણ આપણે એવરેજ ફોર્મમાં લખીએ. એવરેજની અંદર જેટલા પાર્ટિકલ્સ છે બધાની વેલોસિટી એને ભાગ્યા નંબર ઓફ હોલ પાર્ટિકલ્સ, એમ જે અહીંયા છેદમાં છે ને આ બાજુ લઈ જાય તો ઇટ્સ બીકમ મલ્ટિપ્લિકેશન, દેન vx સ્ક્વેર ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ આખી ટર્મ આવે. આ આખી ટર્મ જે છે આગળના ઇક્વેશનમાં તમે આગળ જો આગળની સ્લાઇડમાં એમ આ ટર્મને રિપ્લેસ કરીએ તો વી આર ગેટિંગ f ઇઝ ઇક્વલ ટુ ml ઇન્ટુ બ્રેકેટમાં આખું આ તો તમે આગળની સ્લાઇડમાં જોશો, જો અહીંયા આ સાઈડમાં ml તો કોમન છે પણ આખું આ છે. આના બરાબર આપણે લખી શકીએ, એના બરાબર આપણે શું લખી શકશું? એના બરાબર આપણે લખી શકશું vx સ્ક્વેર ઇન્ટુ n. તો સમીકરણ કંઈક આવું બનશે, f is equal to m upon l n into v square. અહીંયા આઈ થિંક બ્રેકેટ વિલ બી બ્રેકેટ ભૂલાઈ ગયું. તો હવે દિવાલ પર લાગતું પ્રેશર, દબાણ જે છે એની વાત કરીએ તો દબાણનું ઇક્વેશન છે બળ અપોન એરિયા ઓફ એની સિસ્ટમ, એટલે કે એનું ક્ષેત્રફળ. તો કે એલ સ્ક્વેર, બળ અહીંયા દિવાલ ઉપર લાગશે તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ આ જે આવ્યું એ સમીકરણ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને કંઈક આવું મળશે, p ઇઝ ઇક્વલ ટુ mn ઇન્ટુ વી સ્ક્વેર અપોન એલ ક્યુબ. અહીંયા જે એલ જે એને આપણે નીચે છેદમાં લઈ જઈએ તો છેદમાં તો ઓલરેડી એલ સ્ક્વેર છે જ, એલ સ્ક્વેર ઇન્ટુ એક બીજો એલ, એની ઉપર એક. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, મેથ્સનો એવો નિયમ છે એટલે 2 + 1 ઇન્ટુ એલ ક્યુબ, આઈ થિંક આવું કંઈક છે. દેટ્સ વાય એલ ક્યુબ વિલ બી ધેર. સમઘનનું જે કુલ કદ એલ ક્યુબ છે, એલ ક્યુબ એટલે કે કુલ કદ, હોલ વોલ્યુમ ઓફ સમઘન જે આપણે સમઘન લીધેલો છે એનું કુલ કદ જે છે એ એલ ક્યુબ ત્રણેય દિશાઓ એક્સ વાય ઝેડની અંદર સમઘનની ત્રણેય દિશાઓમાં અહીંયા એલ અહીંયા એલ અહીંયા એલ, ઇટ મીન્સ એલ ક્યુબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કદ જે છે
કેન બી રિપ્રેઝેન્ટેડ બાય વી. તો એલ ક્યુબ અહીંયા છે એની જગ્યાએ આપણે લખી શકીએ વી. સો નીચે વી આવશે. આ સમીકરણ જે છે એ એક્સ દિશા માટેનું સમીકરણ છે. તો આ જ સમીકરણ તમે વાય દિશા માટે લખી શકો, ખાલી ચેન્જ એટલો આવશે. આ વી એક્સ જે છે આ પી ઇઝ ઇક્વલ ટુ એમ એન, અહીંયા ટૂંકમાં લખું છું વી એક્સ એની જગ્યાએ વી વાય સ્ક્વેર અપોન વી આવશે. અને ઝેડ માટે લખવું હોય તો આખું એમ નામ, બટ ખાલી વી વાયની જગ્યાએ વી ઝેડ અપોન વી એટલું આવશે, જ્યાં વાય દિશામાં અને ઝેડ દિશાનું સમીકરણ છે. સો આટલો, અથવા તો અહીંયા સુધીનું બધામાં જ કોમન આવશે. તમે વાય દિશાની અંદર વાત કરતા હો, ઝેડ દિશાની અંદર વાત કરતા હો, હોલ થિંગ આર રિમેનિંગ સેમ, બધું એઝ ઇટ ઇઝ આવશે. ત્યાર પછી દરેક દિવાલ પર લાગતું દબાણનું મૂલ્ય સમાન હોય છે, બધી જ દિશાઓ, કારણ કે સમઘનની ત્રણેય દિશાઓ કેવી હોય? સરખી. એના પર દબાણ પણ સરખું લાગતું. દેટ્સ વાય વી કેન સે પી ઇઝ ઇક્વલ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પી વાય ઇઝ ઇક્વલ ટુ પી ઝેડ. બધી જ દિશાઓ એના સમીકરણ આપણે લખી નાખીએ. અને ઝેડ દિશાવાળું ધેન ત્રણેય દિશાની અંદરનો વેગ પણ સમાન હોય, એટલે કે વી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી ઝેડ સ્ક્વેર. સમીકરણ પહેલું જે આપણે લખ્યું હતું, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ત્રણેય દિશામાં વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર પ્લસ વી ઝેડ સ્ક્વેર. તો વી સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આ જે સમીકરણ છે સરેરાશ વર્ગીત વેગના ફોર્મમાં લખીએ તો આવું, પણ અહીંયા જો આ બધી જ વસ્તુ સરખી છે, તો આ વાય જે છે એના બરાબર વી એક્સ સ્ક્વેર લખી શકાય, ઝેડ બરાબર તે વી એક્સ સ્ક્વેર લખી શકાય. એ કિંમત અહીંયા મૂકો વી એક્સ સ્ક્વેર, તો એક વખત વી એક્સ સ્ક્વેર, બીજી વખત અને ત્રીજી વખત, ઇટ મીન્સ 3 VX સ્ક્વેર. ક્યાંથી આવ્યું? તો કે બધું સરખું છે એટલે. તો VX સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ જે VX સ્ક્વેર છે એના બરાબર આ ત્રણ આ બાજુ જાય એટલે 1/3 ઇન્ટુ વી સ્ક્વેર. સમીકરણ નંબર 10 છે એ કિંમત સમીકરણ 9 આગળનું જે સમીકરણ એમાં જે વી સ્ક્વેર છે એની અંદર મૂકી દઈ, then we are getting one of the great equation, and that is known as kinetic equation of gases. વાયુના ગતિવાદનું સમીકરણ તરીકે ઓળખાય છે, જે છે PV is equal to 1/3 mn into v square. આ સમીકરણ છે વાયુના ગતિવાદનું સમીકરણ. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે આગળ હજી અમુક પોઈન્ટ્સ કે એની મેથડ શું છે, ગતિ, કાઇનેટિક, મોશન જાણવા માટેના સમીકરણો, ત્રણ પ્રોસેસ ત્યાં છે: રૂટ મીન સ્ક્વેર, સરેરાશ વેગ એન્ડ સૌથી વધુ સંભવિત વેગ, મોસ્ટ પ્રોબેબલ વેલોસિટીઝ. એના ઇક્વેશનની ડેરિવેશન જોયા. એની અંદર સ્ટેટમેન્ટ અથવા તો શરૂઆત એવી હતી, જરૂર આની શા માટે પડી? તો કે આ જેટલા વાયુના અણુઓ જે છે એ સમાન વેગથી ગતિ નથી કરતા. બધા જની જે મોશન વેલોસિટી જે છે એ એક સરખી નથી. એનું કારણ છે કે એઓ એકબીજા સાથે સતત અથડાયા કરે. કોઈ પાત્રની અંદર તમે જ્યારે એને લ્યો ત્યારે કન્ટિન્યુઅસલી એની અંદર કોલેઝન જોવા મળે છે, જેથી એના વેગ બદલાયા કરે. તો એ વેગ બદલાય છે, દેટ્સ વી ફાઇન્ડ ડિફિકલ્ટ ટુ ગેટ ધી એક્ઝેક્ટ રેટ ઓફ રિએક્શન યુ કેન સે. પણ એના માટેની there are 3 process are available. એ પ્રોસેસની અંદર રૂટ મીન સ્ક્વેર, એવરેજ વેલોસિટી એન્ડ મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી. એની અંદર જે કાંઈ સમીકરણો છે એ સમીકરણોને આપણે એક્સેપ્ટ કરવાના છે, જેની સાબિતી પણ જોઈ હતી. દે આર સો સિમ્પલ. અને પછી જે આદર્શ વાયુઓ જે નિયમો, બોયલ નિયમ, ચાર્લ્સનો નિયમ, એની વાત કરી હતી. એની રિવિઝન આપણે હવે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. સો in this session we are stop here our revision portion part 1, and in next session we are do revision part 2. That's why I think we are covering completely all topics from gaseous studies. So if you find any difficulties then please ask me. I try my best to explain you everything from my side, but you have get, I think for example you are getting some new information, then even that information you can also share with me. તમને કંઈક નવી માહિતી જાણવા મળે અથવા તો મારાથી કાંઈ
છૂટી ગયું માહિતી કે ભાઈ આ માહિતી આ નથી કહેવાની, તો એનું તમે મને સજેશન પણ કરી શકો છો. ટિલ દેન, જ્યાં સુધી આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ રિવિઝન પાર્ટ 2ની અંદર, ત્યાં સુધી અહીં સુધીનું વાંચો, ન સમજાઈને પૂછી શકો. થેન્ક યુ.